નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 4/7/2025 અને સમગ્ર ગુજરાતમાં લગભગ સારામાં સારો વરસાદ થઈ ગયો છે. લગભગ 15 વર્ષમાં નથી પડ્યો એવો વરસાદ આ વર્ષે એક જ ઝટકે પડ્યો છે અને કપાસમાં લગભગ ઘણું બધું નુકસાન પણ થયું છે. ઘણા બધા ખેડૂત મિત્રોને નાના કપાસ છે, વધતા નથી, ઠોઠળાઈ ગયા છે અને ફૂગ લાગી ગઈ છે. તો આજે આપણે કપાસમાં કપાસને સારો કઈ રીતે કરી શકીએ અથવા તો જે કપાસમાં જે ફૂગ લાગી છે એને કઈ રીતે હટાવી શકીએ એના વિશેની વાત કરવાના છીએ. અને આજે આપણે યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે. તો સાહેબ પાસેથી માહિતી મેળવશું જે અદામાનું જે માસ્ટર કોપ આવે છે, માસ્ટર કોપ દવા, તો કે કપાસની દાંડી લાલ થઈ જશે, કપાસમાં સુકારો લાગે છે, ફૂગ લાગી જશે, તો એ દવા કઈ રીતે કામ કરે છે માસ્ટર કોપ, એના વિશેની માહિતી મેળવશું. તો સાહેબ, અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપો. છે માસ્ટર કોપ નામની જે અદામા ઇન્ડિયાની જે દવા આવે છે માસ્ટર કોપ, એ શું કામ કરે છે અને ખેડૂતો શા માટે શરૂઆતના તબક્કામાં માસ્ટર કોપ વાપરવું જોઈએ, તો એના વિશેની માહિતી આપો સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. મોટા ભાગના ખેડૂત મિત્રોની એક ખાસિયત હોય છે. એ ખાસિયત એવી છે કે કપાસનો ખેતર હોય કે કોઈ પણ ખેતર હોય, નજર સમક્ષ જે દેખાય સમસ્યા એનું સમાધાન કરે. ઉદાહરણ તરીકે ખડ દેખાશે તો તરત ખડની દવા છાંટશે, ચૂસિયા જીવાત દેખાશે તો ચૂસિયા જીવાતની દવા છાંટશે, વૃદ્ધિ વિકાસ ઓછી દેખાય તો તરત વૈદની દવા મારશે. પણ એનો એક છુપો શત્રુ જે છે કે જે ઉત્પાદન વધારવા માટે પાછળ પડી અને એને ઘટાડે છે, ઈ છે ફૂગજન્ય રોગો કે જે નજર સમક્ષ દેખાતા નથી. પાક કોઈ પણ હોય, તમારો કપાસ હોય કે કોઈ પણ હોય, પણ ફૂગજન્ય રોગો છે એ નજર સમક્ષ દેખાય નહીં, એનું ખાલી નુકસાન જ સામે આવે. તો આપણે બધા ખેડૂતોને અવારનવાર કહીએ છીએ, છેલ્લા 3 વર્ષથી કહીએ છીએ કે જ્યારે પણ તમારો કપાસનો પાક ઉગીને બહાર નીકળે અને પછી વરસાદ ઉપરથી હેલી થાય, કન્ટિન્યુ 3-4 દિવસ કે 5 દિવસ, ચાલુ વર્ષે તો એટલી હેલી થઈ છે કે ઠેક ઠેકાણે કપાસના પાકમાં સમસ્યા છે. શું છે સમસ્યા? તો કપાસનો પાક ક્યાંક પીળો પડે છે, ક્યાંક લાલ થવા માંડ્યો, ક્યાંક સુકાય છે, ક્યાંક રાવા પડે છે, એવી કે આ વધતો નથી. આ બધી સમસ્યાઓ જોવા મળે છે. બરાબર? તો આપણે બધા ખેડૂતોને એમ કહીએ છીએ કે અત્યારે હજુ સમસ્યાની શરૂઆત છે. બરાબર? અને શરૂઆતની સમસ્યા હોય અને ત્યારે જ તમે એની ટ્રીટમેન્ટ કરી દો તો તમને લાંબા ગાળે જે 5-10% નુકસાન થયું એ જ ન્યાન્યા ઉભું રહી જાય, આગળ ન વધે. બરાબર? પણ આ જ વરસાદ જો હજુ પણ અઠવાડિયા પછી પાછો પડશે એટલે શું થાય? આ સમસ્યા વધવા માંડશે અને પછી બધા ખેડૂત મિત્રોના ફોન ઉપર ફોન આવશે કે સાહેબ, કપાસની અંદર ફૂલ સુકારો આવી ગયો, હવે તમે કયો એ ખર્ચો કરવા તૈયાર છે, વીઘે 1000 રૂપિયા લીટરની દવા મારવી પડે તોય પ્રોબ્લેમ નથી, પણ આ પ્રોબ્લેમ 24 કલાકમાં ઉભો રહી જાય એવું કંઈક કરો. પણ ત્યારે સમય પૂરો થઈ ગયો, સમય ચુકાઈ ગયો. શા માટે? કે એક વખત ફૂગજન્ય રોગ તમારા કપાસના પાકમાં ઘર કરી જાય પછી તમે 7 હોનાની દવા મારો તો પણ એનું નિયંત્રણ થાય નહીં. તો સમયની પહેલા અને કપાસ વાવતા ખેડૂત મિત્રો ખાલી નહીં, પણ જે કોઈ પણ પાક તમે વાવ્યો હોય એ બધા પાકની અંદર જો સુકારાની સમસ્યા હોય અને વધુ પડતો વરસાદ આ વખતે તકલીફમાં મૂકે, એ પહેલા અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું માસ્ટર કોપ 1 એકરની અંદર 400 ml અથવા પંપે 40 ml લેખે જો તમારા કપાસના પાકની અંદર આપવામાં આવે તો સુકારાની સમસ્યા જે છે, જે ધુડા શેઠે કીધું, પીળો પડે, ક્યાંક સુકાય, વૃદ્ધિ વિકાસ અટકી જાય, આ તમામ પ્રકારની સમસ્યાઓની અંદર અક્ષીર ઇલાજ તરીકે કામ કરશે. શું છે આ દવા? તો કે કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ. નવું જ ટેકનિકલ છે, નવી દવા છે. કોપર એ સલ્ફેટની આયરે તત્વના રૂપની અંદર આપેલું છે, એટલે આઈપા સાથે 24 થી 72 કલાકની અંદર તમારા કપાસના પાકમાં કે કોઈ પણ પાકની અંદર રિકવરી જોવા મળશે. બરાબર? બીજું, સૌથી સરળ રીતે છે એનો ઉપયોગ. કેવી રીતે? તો તમારી પાસે ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપી શકો, પાણી પીવડાવતા હોય તો એકરે 400 ml પાણી સાથે પણ પીવડાવો, ડ્રેન્ચિંગ કરવું હોય તો પંપે 40 ml કે 50 ml નાખી નોઝલ ખોલી અને ડ્રેન્ચિંગ પણ કરી શકો, અને ઉપરથી સ્પ્રે કરવો હોય તો પંપે 40 ml લેખે અને 1 એકરમાં 10 પંપ પ્રમાણે 400 ml લેખે ઉપરથી છંટકાવ પણ કરી શકો. એટલી સરળ દવા છે, ગમે એ રીતે તમે ઉપયોગ કરી શકો. પણ જો સુકારાને લગતી સમસ્યા હોય, પાક તમારો કોઈ પણ હોય, ખાસ કરીને કપાસનો પાક, તો આંખ બંધ કરી અને માસ્ટર કોપ દવા વાપરવાનો આગ્રહ રાખો. હવે આનું રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ કઈ રીતે જોવું? તો ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે માસ્ટર કોપ દવા વાપર્યા પછી અઠવાડિયા પછી એ ફોન કરે કે સાહેબ 1-2 છોડવા હુકાય છે એમ. પણ ખેડૂત મિત્રો, રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે કે માસ્ટર કોપ નથી આપ્યું ત્યાં એક હારની અંદર રોજ 10-10 છોડવા કે 15-15 કે 20-20 છોડવા સુકાતા હશે. જ્યાં માસ્ટર કોપ આપેલું હશે
કે આપ્યા પછી ત્રીજે કે ચોથે દિવસે એક કે બે જ છોડવા સુકાશે અને અઠવાડિયા પછી એ સદંતર બંધ થઈ જશે. સમજાય છે વાત? તો આપ્યું અને નથી આપ્યું એની અંદર જમીન આસમાનનો ફરક તમે જોઈ શકશો. તો ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, દવાનું નામ અદામા કંપનીનું માસ્ટર કોપ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલી દવા છે અને 1 એકરની અંદર 400 ml પાક તમારો કોઈ પણ હોય 1 એકરમાં 400 ml સુકારા માટે અક્ષીર ઇલાજ. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે કે આ દવા બધા જ ફોર્મેટમાં ચાલે. તમે નીચે મૂળમાંથી પણ આપી શકો, પંપમાંથી સ્પ્રે પણ કરી શકો, એટલે બધા જ ફોર્મેટમાં ચાલતી દવા હોવાના કારણે ખેડૂતોને બધા તબક્કામાં આપી શકાય છે. આ ઉપરાંત આ દવાની ખાસિયત એક અલગ જ પ્રકારનું ફૂગનાશક છે કે આ ફૂગનાશક છાંટવાથી તમારે કપાસ કે અન્ય પાક લીલો પણ થાય છે અને સુકારો કે ફૂગના રોગ પણ નષ્ટ થાય છે. તો લગભગ આ બધા જ તબક્કામાં વાપરી શકાતું એવું સારામાં સારું ફૂગનાશક હોવાના કારણે ખેડૂત મિત્રોએ સાહેબે કીધું એ પ્રમાણે વાપર્યા તો ઘણો બધો ફાયદો થાય. તો વિશ્વાસ એગ્રો વધુ માહિતી માટે કે તમે માસ્ટર કોપ જો તમારા ખેતરમાં તમારા પાકમાં પહેલી વાર વાપરતા હોય તો 2 ક્યારા બાકી રાખજો, 2 હાર બાકી રાખજો, એટલે તમારે રિઝલ્ટ નજર સમક્ષ જે કહેવાય નરી આંખે જોવાય એવું રિઝલ્ટ આ દવા બતાવશે. આખા ખેતરમાં નહીં વાપરતા, 2 ક્યારા 2 હાર બાકી રાખજો. તમારો એક મોબાઈલ નંબર આપી દો ને ખેડૂતોને વ્યવસ્થિત એટલે ખ્યાલ આવે. 7600071903. બીજા શબ્દોમાં કહીએ ગુજરાતીમાં તો 76,071,903. તો સાહેબે જે મોબાઈલ નંબર આપ્યો એમાં તમે સંપર્ક કરી શકો છો. અને જે અદામાનું માસ્ટર કોપર છે લગભગ આ વરસાદી વાતાવરણ છે અને અત્યારે જો કપાસમાં વાપરવામાં આવે તો હમણાં વાત કરીએ એમ કે કપાસ લાલ થતો અટકી જશે, દાંડલી અમુક લાલ થતી હોય તો એ પણ લીલી થઈ જશે અને પાન છૂટડાઈ ગયા છે કે બરડ થઈ ગયા છે, વધતા નથી, તો એમાં પણ ઘણો બધો ફાયદો થશે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રો અદામાનું માસ્ટર કોપર વાપરો અને વધારેમાં વધારે સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.